જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું આપણા છેલ્લા 2-3 વિડીયોમાં જે કોમેન્ટ થયેલી છે એની માટે આપણે ચર્ચા કરીશું. એમાં એક કોમેન્ટ કરનાર છે રાકેશ પટેલ. હવે લગભગ એ જણાવે છે એ મુજબ કદાચ ગોધમજીના હોય એવું લાગે છે, પરંતુ એમનો નંબર અને આખું નામ નથી. તો રાકેશભાઈ, મહેરબાની કરીને શક્ય હોય તો મારા નંબર ઉપર તમારો મોબાઈલ નંબર અને આખું નામ શેર કરજો. તો તમે જે કીધું છે એ મુજબ હું રૂબરૂ તમને મળવા આવીશ. કોમેન્ટમાં તમે જે અપશબ્દો બોલેલા છો, પછી તું મને સીધો ફોન કરે એવું પણ જણાવેલું છે, તું કેટલા લીટર દૂધ ભરાવે છે આવું પણ બોલેલા છો, તમને ખોટું લાગે તો મને ફોન કરજો આવું પણ તમે કીધું છે, તું લોલીપોપ આપે છે, આવા ઘણા બધા શબ્દો વાપરે છે, તું પશુપાલકોને હેરાન કરે છે, 15 થી 16% નફો સાબર ડેરી આપે છે, અમને સંતોષ છે, 36ની છાતી હોય તો રૂબરૂ મળવા ગોધમજી આવજો, આવું બધું તમે ઘણું બધું કીધેલું છે. આખું બહુ લાંબી છે કોમેન્ટ, અને એક નહીં તમારી 3-4 કોમેન્ટ છે કદાચ, પણ વાંધો નહીં રાકેશભાઈ, આપણે કદાચ તમે સાચા હશો તમારી રીતે, પણ આપણે રૂબરૂ તો મળવું જ છે. તો તમારું નામ આખું, તમારો મોબાઈલ નંબર અને તમારું સરનામું આપશો. આપણે ગોધમજીમાં રૂબરૂ આવીશું અને રૂબરૂ ચર્ચા કરીશું. અને જો તમને એમ લાગે કે અમે ખોટા છીએ તો અમે લાઈવ સોશિયલ મીડિયામાં ફેસબુક લાઈવ ચર્ચા હું તમારી સાથે કરવા તૈયાર છું. એટલે તમે જેમ કહેશો તેમ, પણ આપણે ચર્ચા તો કરીશું. જો તમે હવે એવું લાગે કે તમે સાચા છો અને હું ખોટો છું તો તમે મને રૂબરૂ બોલાવજો, હું આવવા માટે તૈયાર છું. અને આવી જ રીતે આપણા એક મિત્ર સોશિયલ મીડિયામાં આપણા જસુભાઈએ પણ આપણને એક ચર્ચા કરેલી, કોમેન્ટ કરેલી, અને એમની કોમેન્ટમાં આપણા નંબર ઉપર સામેથી એમને આપણો સંપર્ક પણ કરેલો. કદાચ કોઈ એમનામાં ગેરસમજ હોય કે આપણી કોઈ ગેરસમજ હોય, થાય એવું નથી કે ન થાય, આપણાથી પણ ક્યાંક ખોટું થતું હોય તો આપણા જોનારો પ્રેક્ષક અથવા તો આપણો ફોલોવર જો આપણને કહે તો એમની વાત સાચી હોય તો આપણે માનવી જોઈએ, આપણી ક્યાંક ભૂલ થતી હોય તો આપણે સ્વીકારવી જોઈએ, આપણી તૈયારી છે. હું જસુભાઈને રૂબરૂ મળ્યો, એમને એક મુદ્દાની સાબર ડેરી દ્વારા જે ચિંતન શિબિર કે ટેન્શન શિબિર તમે જે સમજો એ શિબિરમાં એમને પોતે એમના 6-7 મુદ્દા હતા, એમને રજૂઆત પણ કરી છે, એમને મને બતાવ્યા, એમની પાસે મુદ્દા લખેલા હતા. હવે એ જ મુદ્દાની એમને ચર્ચા કરી, મને પણ કહ્યું એમને કે ભાઈ તમે આવી રીતે વસ્તુ, હવે આપણી વાત અને એમની વાત જ્યારે ખરેખર સામસામે બેસીને ચર્ચા કરી તો એમના મગજમાં જે ગેરસમજ હતી એ પણ દૂર થઈ અને એમના કોમેન્ટની જે ગેરસમજ હતી મારામાં એ પણ દૂર થઈ. એટલે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે રાકેશભાઈ, તમે ભલે જે તમે જો તમે જે બોલેલા છે ને કોમેન્ટ કરી છે એ શબ્દો પાછા તો વરવાના નથી, પણ તમારામાં કોઈ ગેરસમજ હશે કે તમારા શબ્દોથી મારામાં કોઈ ગેરસમજ ઉપજ થઈ હશે તો આપણે જોડે મળશું અને ચર્ચા કરીશું. તો સત્ય શું છે એ આપણને ખબર પડશે. તમે સાચા, હું સાચો, આપણે તમારા ગામના બીજા પશુપાલકોને પણ બોલાવજો અને શક્ય હોય તો તમારા ગામની દૂધ મંડળીની કમિટીને પણ બોલાવજો, આપણે રૂબરૂ ચર્ચા કરીશું. અને વાત પશુપાલકોના હિતની છે તો અમે એમાં સમય પણ આપીશું અને રૂબરૂ અમે તમારી મુલાકાત પણ લઈશું. હવે આના સિવાય બીજી એક કોમેન્ટ અને મેસેજ અને સલાહ સૂચન છે બીજા 2 મિત્રોનું, જે સલાહ સૂચન ઇંગ્લિશમાં છે. એ જ સલાહ સૂચન હું તમને ઇંગ્લિશમાં અને ગુજરાતી ટ્રાન્સલેટ જે મેં કર્યું છે એ બંને હું સોશિયલ મીડિયામાં એક અલગ લિંકથી હું તમને શેર કરીશ. એ ઘણું બધું લાંબુ છે અને સમજવા જેવી વસ્તુ છે. એ આપણને સલાહ સૂચન પણ છે અને કોમેન્ટ પણ છે. એ સરકાર માટે પણ કંઈક કહેવા માગે છે, સંઘ માટે પણ કંઈક કહેવા માગે છે, ફેડરેશન માટે પણ કંઈક કહેવા માગે છે. એટલે આ બધી જ વસ્તુ તમે જાતે એકવાર વાંચી લેજો. હું એને કોપી પેસ્ટ કરીને મૂકું છું, એનું ગુજરાતી ટ્રાન્સલેટ પણ કરું છું. પણ એ જે કોમેન્ટ કરવાવાળા બંને વ્યક્તિઓ એ બહુ જાણકાર છે એવું મારું મંતવ્ય છે એમના શબ્દો ઉપરથી. અને એમની એક વાત વિચારવા જેવી છે. કાં તો એ સંઘ સાથે જોડાયેલા હશે, કાં તો એમને બહુ વિશેષ એમની બુદ્ધિ કામ કરતી હશે આગળ, કે એમનું આગળનું ભવિષ્ય દેખાય છે સંઘનું. એટલે એમને જે લખ્યું છે સરકાર માટે, સંઘ માટે, ફેડરેશન માટે, એ તમામ તમે વાંચી અને સમજી વિચારીને તમને જરૂરી લાગે તો શેર કરજો
અને એમાં પણ કંઈક તમને સલાહ સૂચન જેવું લાગે તો તમે એમાં સલાહ સૂચન આપજો. આપણે આગળ દરેક પ્રેક્ષકો અને ફોલોવર્સની સલાહ સૂચનથી જ આપણે આગળ વધીશું. કારણ કે આપણી ક્યાંક ભૂલ થતી હોય તો તમારી સલાહ, તમારું કોમેન્ટ અમે જોઈને એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરીશું. અને અમે કોઈ કોમેન્ટનો જવાબ ના આપી શકીએ તો મારો નંબર પણ છે, તમે એની પર ફોન કરી શકો છો. જય હિન્દ, જય ભારત.